માકણા ગામે સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ડીજીવીસીએલમાં સ્પષ્ટતા માગતો પત્ર કડોદરા ડિવિઝનમાં આપ્યો. કામરેજ તાલુકાના માકણા ગામ અને આસપાસની સોસાયટીમાં જાહેર રસ્તા ઉપર પ્રકાશની સુવિધા માટે ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. આ લાઇટો દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના વીજ થાંભલાઓ પર મૂકવામાં આવી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના કેટલાક મળતિયાઓએ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ માટેની રકમનો ગેરવ્યવહાર કર્યો છે, જેના કારણે ડીજીવીસીએલના થાંભલાઓ પર આ લાઇટો લગાવવામાં આવી હોવાનું જણાય છે. આ મુદ્દે સ્પષ્ટતા મેળવવા માટે માકણા ગામના લોકો ગત તારીખ 10 જૂન 2025ના રોજ કડોદરા ખાતે આવેલી ડીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આ માટે લેખિત નીચે મુજબની માહિતીઓનો પત્ર આપ્યો હતો. 1. શું ગ્રામ પંચાયતને ડીજીવીસીએલના વીજ થાંભલાઓ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની સત્તા કે અધિકાર છે? 2. જો આવી મંજૂરી હોય તો શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર અકસ્માત થાય અથવા માનવજીવનને નુકસાન થાય તો તેના માટે જવાબદાર કોણ લેશે, ડીજીવીસીએલ કે ગ્રામ પંચાયત? ગામ લોકો દ્વારા આ મુદ્દે સ્પષ્ટ અને લેખિત જવાબની માંગણી કરવામાં આવી હતી, જેનો જવાબ લેવા આજે સોમવારે સાંજે માકણા ગામના લોકો કડોદરા ડીજીવીસીએલ કચેરી આવ્યા હતા અને અધિકારી પાસે જવાબ માંગતા અધિકારીએ જણાવ્યું કે હું 9 તારીખે બદલી થઈને આવ્યો છું, જેથી તપાસ અધૂરી છે, જેથી જવાબ 3 દિવસમાં આપવાનું જણાવતા ગામ લોકો પરત ગયા હતા. નામ સાથે મારું નામ હિંમત કાતરિયા, માકણા ગામ રહું છું. મેં 10 તારીખે 10/7 એક અરજી કરેલી જીબી ઓફિસમાં ને ગ્રામ પંચાયતને. અમારી અરજી એ હતી કે જે સ્ટ્રીટ લાઇટ ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા હોવી જોઈએ એ સ્ટ્રીટ લાઇટ આજે જીબીના પોલ ઉપર લાગેલી છે. એ પોલ ઉપર ખુલ્લા વીજ કરંટના તાર ખુલ્લા છે ને એ માટે અમે જીબી ઓફિસને પહેલા લેખિતમાં અરજી આપી કે ભાઈ આ સ્ટ્રીટ લાઇટ જે લગાવી છે તો આ તાર ખુલ્લા છે ને જો કરંટ લાગશે તો કરંટમાં કોઈ જાનહાની થશે તો જવાબદાર વ્યક્તિ કોણ, પંચાયત રહેશે તે જીબી રહેશે? એનો અમને 7 દિવસમાં લેખિત જવાબ આપવા વિનંતી. આજે જીબી કચેરી આવ્યા, શું કહે છે? જીબી કચેરી આજે અમે કમસે કમ 10 થી 20 જણા આવેલા ને જીબીના સાહેબે એવું કીધું કે હું કાલે તપાસ કરીને હું આજે સાંજ ઉપર આવે, ખાલી થોડાક દિવસ જ થયા છે મારા જાણમાં આવેલું છે, પણ હું કાલથી 3 દિવસની અંદર હું આનો સંપૂર્ણ નિકાલ કરી આપી.